ગઈકાલે બનેલી ઘટનાને લઈ અને વડનગર જીવદયા પ્રેમીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી। એક શ્વાનને દર્દથી પીડાતો જોઈ જાગૃત નાગરિકે 1962 ઉપર કોલ કર્યો તો જાણવા મળ્યું કે વડનગર તે સેવા ચાલુ કરવામાં આવી નથી। આ બાબતે ચક્રવાત ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રકાશિત કરાતા જીવદયા પ્રેમી મેદાને આવ્યા હતા। જીવદયા પ્રેમી સાઈ કિરણ બારોટે જણાવ્યું કે પશુ મેડિકલ સેવા શરૂ કરવા માટે પાલિકા દ્વારા ધારાસભ્ય, સાંસદ સભ્ય, સીએમઓ, પીએમઓ સુધી રજૂઆત કરી છે, છતાં કોઈ જવાબ આવ્યો નથી અને કોઈ સુવિધા શરૂ કરવામાં આવી નથી। વડનગરમાં એનિમલ હેલ્પલાઇન શરૂ ન થવા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે। વર્ષ 2020માં ઊંઝાના સ્વર્ગસ્થ ધારાસભ્ય આશાબેન પટેલે વડનગરમાં એનિમલ હેલ્પલાઇન સર્વિસ શરૂ કરવા માટે પત્ર લખ્યો હતો અને 5 વર્ષ પછી પણ વડનગરની આ સર્વિસ મળી નથી। ઈજાગ્રસ્ત શ્વાનને આજે જીવદયા પ્રેમીઓએ વાહનમાં દવાખાને લઈ જઈ સારવાર કરાવી છે। ત્યારે વડનગરમાં એક તરફ વિકાસ માટે કરોડોની ગ્રાન્ટ તો બીજી તરફ 5 વર્ષ પછી પણ સર્વિસ મળી નથી। નામ ઠાકોર મોનાજી છે। હું કાલે સવારે મારા ધંધા અર્થે જઈ રહ્યો હતો ત્યારે મેં જોયું કે રોડની સાઈડમાં એક કૂતરું જેને પગે બહુ ઘણી બધી ઈજાઓ થઈ હતી। ત્યાર પછી મને થયું કે કૂતરાની સારવારની જરૂર છે। પછી મેં કાલે પશુ હોસ્પિટલમાં ફોન કર્યો સાહેબને કે અહીં રીતે આ રીતે અહીંયા એક કૂતરાને પગે વાગેલું છે, તેને સારવારની જરૂર છે। ત્યારે મને ત્યાંથી હોસ્પિટલમાં સાહેબને એવું જણાવ્યું કે તમે અહીં લઈને આવશો તો અમે સારવાર કરીશું, બાકી ત્યાં આગળ આવવા માટેની અમારા જોડે કોઈ વ્યવસ્થા નથી। પછી મને સોશિયલ મીડિયા થકી 1962ની એક એમ્બ્યુલન્સ છે જે પશુઓ માટેની સારવાર આપે છે, ત્યાં મેં કોલ કર્યો તો ત્યાંથી મને એવું જાણવા મળ્યું કે વડનગર તાલુકાની અંદર આવી કોઈ એમ્બ્યુલન્સની સુવિધા અમે સારવાર ચાલુ કરી નથી। પછી મને એમ થયું કે ખરેખર આ કૂતરાની સારવારની જરૂર છે। પછી કંટાળીને મને એવું થયું કે જો આ રીતે કૂતરાને હોસ્પિટલ નહીં લઈ જઈશી તો કૂતરું બિચારું મળી જશે અને હેરાન બહુ થાય છે। પછી મેં પોતે મારી પોતાની ગાડીમાં જ કૂતરાને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો। આ બાબતે ગૌસેવકો અથવા તો જીવદયા પ્રેમીઓને પણ તમે જાણ કરી હતી? હા, ગૌસેવકો અને જીવદયા પ્રેમીઓને મેં જાણ કરી હતી તો એમણે મને એવું કહ્યું કે અમે ઘણી રીતે આવા પ્રયત્નો કરીએ છીએ પણ કોઈ સુવિધા મળતી નથી અમને ત્યાં આગળથી। એ લોકો સેવા કરવા માટે આવ્યા હતા ખરા? હા, સેવા કરવા માટે આવ્યા હતા, મારે જોડે જ રહ્યા હતા તે પણ। પછી તેમના જોડે પણ કોઈ સાધન કોઈ હતું નહીં, એટલે પછી મેં મારી પોતાની ગાડીમાં જ હોસ્પિટલ લઈને સારવાર કરાવી હતી। સારવાર બાદ એક કૂતરાને ક્યાં મૂકવામાં આવે? સારવાર બાદ મેં પછી પોજરાપોરના ટ્રસ્ટી જે છે ચિરાગભાઈ, તેમને મેં કોલ કર્યો એટલે તેમને મને કહ્યું કે એક કામ કરો, તમે પોજરાપોર મૂકી આવો, એવું લાગશે તો હું આગળ પર રિફેર કરીશ। તો અમે પછી પોજરાપોર મૂકી આવ્યા હતા। જય શ્રી રામ, જય ગૌ માતા। કાલે એક જાગૃત નાગરિક મોનાજી દ્વારા શ્વાન માટે, શ્વાનના પગમાં જે વાગેલું હતું એના માટે એમનો ફોન આવ્યો હતો। તદ્દન અમારી ટીમ અમે ત્યાં પણ ગયા। એના માટે અમે 1962માં મોનાજીએ ફોન કર્યો તો પણ કોઈ સુવિધા ના મળી। સરકારી દવાખાનામાં એમને વાત કરી, બીજા 2-4 જગ્યાએ એમને સારી જગ્યાએ ફોન કર્યા, પણ કોઈ પણ સુવિધા ઉપલબ્ધ એમને ના થઈ। એના માટે પછી એમને ફરીથી મને કોલ કર્યો એટલે અમે ત્યાં પહોંચ્યા। આ જે પશુ, જે જીવ, જે આ પ્રકૃતિના જાળવણી કરવા માટે દરેક જીવનો હક છે આ પૃથ્વી પર રહેવા માટેનો, તો એની જાળવણી માટે અમે પૂર્વ તૈયારી કરી દીધી છે। અને આ પૂર્વ તૈયારી માટે અમે 1962 એનિમલ હેલ્પલાઇન માટેના અમે શહેર ભાજપ પ્રમુખ, નગરપાલિકા, મામલતદાર, ધારાસભ્યશ્રી કિરીટભાઈ તથા સાંસદ સભ્ય, સીએમઓ, પીએમઓ, આ દરેક જગ્યાએ અમે લેખિતમાં રજૂઆત કરી છે, મૌખિક રજૂઆત છે। આ છતાંય વડનગર એક શ્રેષ્ઠ ગામ ગણાય છે, એક આદિ અનાદિ સંસ્કૃતિનું ગામ ગણાય છે અને આપણા શ્રેષ્ઠ અને બહુ જબરજસ્ત એવા માદરે વતન વડનગરના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું માદરે વતન એમનું ગામ હોય અને એમના ગામના અંદર જ આ સુવિધાઓનો અભાવ છે। તેથી અમારા દરેક જીવદયા પ્રેમી અબોલા જીવ માટેના દરેક કાર્યકર્તા, દરેક યુવાનો, દરેક વ્યક્તિને આના પ્રત્યે લાગણી બહુ દુભાઈ છે
આટલી ગ્રાન્ટો વડનગરના અંદર આવે છે, તો એક આ ગ્રાન્ટ તમે પાસ ના કરી શકો, એક આ સુવિધા ઉપલબ્ધ ના કરી શકો. આટલી ગ્રાન્ટો આવે છે, આટલા રોડ બને છે, આટલા મ્યુઝિયમ, આ દરેક વસ્તુ બને છે, તો એક આ નાનકડી સુવિધા તમે કેમ ચાલુ નહીં કરતા? બસ આ જ કહેવું છે. માટે સરકારશ્રીને એક બે હાથ જોડીને અમારા દરેક અબોલા જીવ પ્રેમીને એક વિનંતી છે સર, કે તમે આ સુવિધા જલ્દથી જલ્દ અને જલ્દી ચાલુ કરો એવી આપને વિનંતી છે. જય શ્રી રામ, જય ગૌ માતા. રિપોર્ટર વસીમ મંસૂરી સાથે ચક્રવાત ન્યૂઝ વડનગર.